હેલો મિત્રો, હું ડૉક્ટર કમલેશ ગુરડિયા આપનું સ્વાગત કરું છું. યુનિટ 1 વિકલનના લેક્ચર 4માં આજે આપણે વધુ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. વિકલન યુનિટના જે પણ અગાઉના લેક્ચર છે એમાં પણ આપણે અલગ અલગ પ્રકારના દાખલાઓ ગણેલા છે. વિકલનના નિયમો અંગેની ચર્ચા કરી છે. વ્યાખ્યાની મદદથી કઈ રીતે વિકલન શોધી શકાય તેના દાખલાઓ પણ ગણેલા છે. અને જે અગત્યના ઇમ્પોર્ટન્ટ વિકલનના જે સૂત્રો છે અથવા તો જે યાદ રાખવાની જે બાબતો છે એના અંગેની પણ આપણે ચર્ચા કરેલી છે. તો આજનું કામ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા અહીંયા જે પણ આપેલા ફંક્શન છે, જે વિધેય છે, એનું આપણે એક્સની સાપેક્ષ વિકલનફળ મેળવવાનું છે. શું કરવાનું છે? એક્સની સાપેક્ષ વિકલનફળ મેળવવાનું છે. તો હવે જે અહીંયા વિધેય આપેલા છે એનું એક્સની સાપેક્ષ આપણે વિકલનફળ મેળવવાનું હોય તો એ પહેલા આપણે એક બાબત યાદ કરી દઈએ છીએ કે અગર કોઈ ફંક્શન એક્સની એન ઘાત છે તો એનું વિકલન શું થશે? એન એક્સની એન માઇનસ 1 થશે. કોઈ પણ એક્સ રેસ ટુ એન છે તો એનું વિકલન શું થશે? એન એક્સની એન માઇનસ 1. ખૂબ જ અગત્યનું પરિણામ છે, એને યાદ રાખી દો છો, વારંવાર એનો ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા આપણે કામ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા વાય છે તો વાયનું વિકલન આપણે લખીએ છીએ dy upon dx. હવે દેખો અહીંયા એક્સ રેસ ટુ એન છે તો અહીંયા એની જગ્યાએ શું છે? એક્સની 5/2 છે. બરાબર. જો એક્સની 5/2 હોય તો એનું વિકલન થશે એન. એનની જગ્યાએ આપણે અહીંયા કેટલા છે? 5/2 એક્સ n માઇનસ 1 યાની 5/2 માઇનસ 1. આ એનું વિકલન છે. તો એ પ્રમાણે દરેક પદમાં જઈશું. તો અહીંયા શું થશે? 5/2 એક્સ અને 5/2 માઇનસ 1 પ્લસ ફરીથી અહીંયા એક્સની 3/2 છે તો 3/2 એક્સ 3/2 માઇનસ 1 પ્લસ એક્સની 1/2 છે તો 1/2 એક્સ 1/2 માઇનસ 1 અને લાસ્ટમાં આપેલા છે 7. 7 એ કેવું છે? અચળ પદ છે, કોન્સ્ટન્ટ છે. અને કોઈ પણ કોન્સ્ટન્ટ પદ હોય જેની સાથે એક્સ ગુણાયેલું નથી એવા પદનું વિકલન પણ શું થશે? 0 થશે, શૂન્ય થશે. એ તમારે યાદ રાખી દેવાનું છે. આગળ સાદુરૂપ આપવાનું રહેશે તો 5/2 એક્સની 5/2 માઇનસ 1 કરીશું તો આન્સર રહેશે 3/2 પ્લસ 3/2 એક્સની 3/2 માઇનસ 1 કરીએ તો એનો જવાબ આવે 1/2 પ્લસ 1/2 એક્સ 1/2 માઇનસ 1 કરીશું તો એનો આન્સર રહેશે માઇનસ 1/2 0. એક સ્ટેપ આપણે આગળ લખી શકીએ 5/2 એક્સની 3/2 પ્લસ 3/2 એક્સની 1/2 પ્લસ 1 એક્સની અહીંયા માઇનસ ઘાત છે. જો એને તમારે પ્લસ કરવી છે તો એને આપણે ભાગાકારમાં લખી દઈશું, યાની એક્સ 1/2 એક્સની 1/2. આ પ્રમાણે કરવાથી જે માઇનસ 1/2 છે એને આપણે પ્લસમાં લખી શકીએ છીએ. એટલે કોઈ પણ રકમની જો ઘાત માઇનસમાં છે તો એને ભાગાકારમાં લખવામાં આવે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. આ તમારો જવાબ છે. ઓકે. વધુ એક એક્ઝામ્પલ જોઈએ છીએ. પહેલું વિધેય છે x3 વત્તા 1, બીજું વિધેય છે x2 વત્તા 7 અને ત્રીજું વિધેય છે x માઇનસ 8. ત્રણેય વિધેય વચ્ચે ગુણાકાર છે. આમાં ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું. પરંતુ આપણે જે આગળ દાખલો એક જોયેલો છે એમાં ગુણાકારમાં આપણે y બરાબર u ઇન્ટુ v એટલે કે બે જ વિધેયનો ગુણાકાર છે તો એનું વિકલન પણ કઈ રીતે મેળવવું તે અંગેનો નિયમ જોયેલો છે. પણ અહીં ગુણાકારમાં ત્રણ વિધેય છે u, v અને w. હવે જ્યારે ગુણાકારમાં ત્રણ વિધેય છે તો એનો ગુણાકારનો નિયમ કઈ રીતે થશે? દેખો આમાં આપણે લખીએ છીએ કે y બરાબર u, v અને w. u એટલે પહેલું વિધેય x3 વત્તા 1, v એટલે બીજું વિધેય x2 વત્તા 7 અને w એટલે ત્રીજું વિધેય છે x માઇનસ 8. હવે જો y બરાબર uv w હોય તો તમારો ગુણાકારનો નિયમ થશે dy upon dx બરાબર શું કરીશું? દેખો પહેલા બે પદ લખીએ છીએ u અને v અને આપણું જે ત્રીજું પદ છે w એનું વિકલન. હવે પહેલું પદ છોડી દઈએ, બીજું અને ત્રીજું એટલે કે v અને w તો પહેલા પદનું વિકલન du upon dx પ્લસ હવે શું કરીએ છીએ? બીજું જોડી દઈએ છીએ એટલે શું વધે? પહેલું અને છેલ્લું એટલે u, w અને dv upon dx. એટલે વારા પરથી ત્રણેય વિધેયનું વિકલન આવી જવું જોઈએ. અને તમે જે વિકલન કરો છો એ સિવાયના બે પદ લેવાના. સપોઝ કે અહીંયા w નું વિકલન છે તો uv ગુણાકારમાં આવશે, એના પછી u નું વિકલન છે તો v અને w આવશે અને લાસ્ટમાં v નું વિકલન છે તો u અને w રહેશે. હવે અહીંયા આપણે u બરાબર પહેલું વિધેય છે આપણું x3 વત્તા 1, v બરાબર બીજું વિધેય છે x નો વર્ગ વત્તા 7 અને w બરાબર ત્રીજું વિધેય છે x માઇનસ 8. ત્રણેય વિધેયનું વિકલન કરીએ તો du upon dx x ના ઘનનું વિકલન શું થશે? 3x નો વર્ગ, 1 નું શૂન્ય થશે. dv upon dx x ના વર્ગનું વિકલન થશે 2x 7 નું 0 અને dw upon dx x નું વિકલન 1 થશે અને 8 નું શૂન્ય.
કિંમતો આપણે આમાં મૂકીએ છીએ યુ બરાબર શું છે એક્સ ઘન પ્લસ 1 વી એક્સ સ્ક્વેર પ્લસ 7 અને dw upon dx નો આન્સર છે 1. હવે વી એટલે x નો વર્ગ વત્તા 7 અને w એટલે x માઇનસ 8 અને du upon dx એનો જવાબ છે 3x નો વર્ગ. વધુમાં આગળ પ્લસ યુ એટલે x ઘન વત્તા 1 w એટલે x માઇનસ 8 અને dv upon dx એનો આન્સર કેટલો છે 2x. હવે આ જે પણ વિધેય છે એનો ગુણાકાર કરવાનો રહેશે. x ઘન વત્તા 1 x સ્ક્વેર વત્તા 7 એનો ગુણાકાર કરીએ તો એટલે x ઘનને આખા પદ સાથે ગુણીશું તો થશે x ની 5 ઘાત અને 7x નો ઘન. 1 ને ગુણીશું તો જવાબ આવશે x નો વર્ગ વત્તા 7 અને ગુણાકારમાં કેટલા છે પછી 1 લખવાની જો કે કઈ જરૂર નથી. સિમિલરલી અહીંયા એ જ થશે x ના વર્ગને બંને સાથે ગુણીશું તો શું થશે x નો ઘન માઇનસ 8x નો વર્ગ. 7 ને સાથે ગુણીશું તો અહીંયા થશે 7x અને 7 ગુણ્યા 8 એટલે 56 અને એ સાથે અહીંયા ગુણાકારમાં શું છે 3x નો વર્ગ પણ છે બરાબર. તો એને લખીશું અને એના સાથે પ્લસ હવે અહીંયા સિમિલરલી x ઘનને ગુણીશું તો જવાબ આવશે x ની 4 ઘાત માઇનસ 8x નો ઘન. 1 ને ગુણીશું તો પ્લસ x માઇનસ 8 અને એની સાથે ગુણાકારમાં છે 2x. હવે ગુણાકાર કરી દઈએ છીએ. 1 ને આપણે જ્યારે ગુણીશું તો જવાબ એનો જ રહેશે x ની 5 ઘાત 7x ઘન x વર્ગ વત્તા 7. હવે 3x ના વર્ગને બધા સાથે ગુણીશું એટલે 3x ની 5 ઘાત 3x ના વર્ગને 8x વર્ગ સાથે ગુણીશું એટલે 8 તરી 24 x નો વર્ગ x ની 4 ઘાત 7 તરી 21 x અને x સ્ક્વેર એટલે x ઘન 56 ને 3 સાથે ગુણીશું એટલે 168 x નો વર્ગ. 2x ને ગુણીશું તો શું થશે 2x ની 5 ઘાત 2x ને 8x ના ઘન સાથે ગુણે એટલે 8 ગુણ્યા 2 એટલે 16x ની 4 ઘાત 2x ને x સાથે ગુણીશું એટલે પ્લસ 2x નો વર્ગ અને 8 ગુણ્યા 2 એટલે 16x. એક જેવા પદ ભેગા કરી દઈએ. દેખો x ની 5 ઘાત 3x ની 5 ઘાત અને 2x ની 5 ઘાત ટોટલ કેટલા થશે 6 વખત x ની 5 ઘાત. હવે 4 ઘાત વાળા પદો 24 અને 16 24 ને 16 એટલે માઇનસ 40 x ની 4 ઘાત. હવે ઘન વાળા પદ 7x નો ઘન 7 અને 3 સોરી 21x નો ઘન અને બસ ઘન વાળા બે જ પદ છે તો 21 અને 7 એટલે 28 વખત x નો ઘન થશે. વર્ગ વાળા પદોમાં 168x નો વર્ગ માઇનસ છે 2x નો વર્ગ અને x નો વર્ગ તો 168 માઇનસ છે અને 3x નો વર્ગ પ્લસ છે એટલે 168 માંથી 3 જાય એટલે માઇનસ 165x નો વર્ગ જેની ઘાત 1 છે એટલે કે x વાળા પદો તો 16x માત્ર એક જ પદ છે તો 16x અને છેલ્લે અચળ પદ કેટલું છે 7. તો આ એનો જવાબ છે. તો અહીંયા સાદું રૂપમાં ખૂબ બધું ધ્યાન રાખવું પડે છે અને જે પણ આપણે બે વિધેયના ગુણાકાર કરીએ છીએ ત્યારે જે એના વર્ગ છે અથવા તો 3 ઘાત છે અથવા એની જે પણ ઘાત છે એ ઘાતના ગુણાકાર કઈ રીતે કરીએ છીએ એને ધ્યાન રાખીએ છીએ બરાબર. ગુણાકારમાં શું કરીએ છીએ ઘાતનો સરવાળો કરી દેવાનો હોય છે. તો આ એનો જવાબ છે. આ પ્રમાણે તમારે જવાનું હોય છે. હવે વધુ એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. અહીંયા આપ્યું છે તમને y બરાબર x ની 7/7 માઇનસ x ની 6/6 પ્લસ x ની 5/5 માઇનસ 7/2. તો આ દાખલામાં આપણે જોઈએ છીએ સીધી રીતે જો એનું વિકલન કરવા જઈએ છીએ તમને થોડુંક અટપટું લાગે છે. તેમાં શું કરીશું પહેલા વિધેયને સુધારી દઈએ છીએ. y બરાબર 1/7 x ની 7 અહીંયા 1/6 x ની 6 1/5 x ની 5 માઇનસ 7/2 આ પ્રમાણે લખી શકાય. જો તમારો જવાબ હા છે તો હવે એનું વિકલન કરીશું dy upon dx. આપણને ખ્યાલ છે કે 5x નો વર્ગ છે તો 5 નું આપણે કોઈ વિકલન કરતા નથી માત્ર x ના વર્ગનું વિકલન કરીએ છીએ 2x. તો એ જ પ્રમાણે 1/7 નું કોઈ વિકલન નહીં થાય. x ની 7 નું વિકલન શું થશે 7x ની 6 ઘાત માઇનસ 1/6 હવે x ની 6 ઘાતનું વિકલન થશે 6x ની 5 ઘાત પ્લસ 1/5 x ની 5 નું વિકલન થશે 5x ની 4 ઘાત અને 7/2 એટલે 7/2 કોન્સ્ટન્ટ ટર્મ છે તેનું વિકલન થશે 0 કારણ કે x ગુણાયેલા નથી. હવે શું થશે દેખો અહીંયા આ 7 7 ઉડી જશે અહીંયા 6 6 નીકળી જશે અને અહીંયા 5 5 નીકળી જશે. તો જવાબ આવશે અહીંયા x ની 6 ઘાત માઇનસ x ની 5 ઘાત અને પ્લસ x ની 4 ઘાત. કેટલું સરળ કામકાજ થઈ જાય છે.
તો આ એનો જવાબ છે ડીવાય અપોન ડીએક્સ. એટલે આપેલ વિધેયનું વિકલન ફળ છે. વધુ એક્ઝામ્પલ જોઈશું આગળ. અહીંયા આપ્યું છે y બરાબર 4x3 - 2 ભાગ્યા x2 + 7. તો અહીંયા તો આપણે દાખલો ગણેલો છે. અહીંયા ભાગાકારનો નિયમ છે. બે વિધેયો વચ્ચે શું છે? ભાગાકાર છે. આપણે જે ઉપરનું વિધેય છે એને u લઈ લઈએ છીએ, એટલે કે 4x3 - 2, અને જે નીચેનું વિધેય છે એને v લઈશું, x2 + 7. હવે u ને x ની સાપેક્ષ વિકલન કરી દઈએ છીએ, du અપોન dx. 4 × 3 એટલે કેટલા થાય? 12x એક ઘાત ઓછી કરી દઈએ 2. 2 નું વિકલન 0 થશે. dv અપોન dx, x ના વર્ગનું વિકલન થશે 2x ની એક ઘાત, જે લખવાની જરૂર નથી. 7 નું વિકલન શું થઈ જશે? 0. હવે જો તમારું વિધાન y બરાબર u ભાગ્યા v છે, તો એનું વિકલન થશે dy અપોન dx બરાબર v ઇન્ટુ du અપોન dx માઇનસ u ઇન્ટુ dv અપોન dx અપોન v સ્ક્વેર. આ પ્રમાણેનો નિયમ રહેશે. તો v એટલે આપણે જે નીચેનું પદ છે કેટલા લીધા છે? x2 + 7, અને du અપોન dx, તો ઉપરના પદનું વિકલન જે છે 12x2 માઇનસ u એટલે ઉપરનું પદ જે છે 4x3 - 2, અને dv અપોન dx, તો એ છે એનું વિકલન v નું 2x. એ ભાગાકારમાં આપણે લખીએ છીએ v સ્ક્વેર. v નો જવાબ છે x2 + 7. એનો વર્ગ છે તો આપણે બંધ કરી દઈએ છીએ. બરાબર, આ એનો જવાબ છે. તો આ પ્રમાણે જવાનું હોય છે. વધુ આગળ સાદુરૂપ આપીએ તો શું થશે? 12x ના વર્ગને x વર્ગ સાથે ગુણીશું એટલે 12x ની 4 ઘાત. 12x ના વર્ગને 7 સાથે ગુણીશું એટલે 12 × 7 = 84x વર્ગ. માઇનસ છે તો સાઇન બદલાઈ જશે. 2x ની 4x ના ઘાત સાથે ગુણીએ એટલે 2 × 4 એટલે 8x ની 4 ઘાત. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 2 × 2x એટલે 4x. અને જે ભાગાકારમાં લખીએ છીએ આપણે x2 + 7n². એક જેવા પદ આપણે ભેગા કરી દઈએ છીએ. એક જેની ઘાત છે 12x ની 4 ઘાત માઇનસ 8x ની 4 ઘાત, એટલે એકલા વધે 4x ની 4 ઘાત પ્લસ 84x² પ્લસ 4x, અને ભાગાકારમાં રહેશે x2 + 7n². તો આ તમારો જવાબ છે dy અપોન dx, એટલે કે આપેલ વિધેયનું વિકલન ફળ છે. ઓકે, તો આ પ્રમાણે જવાનું હોય છે. વધુ એક્ઝામ્પલ દેખીશું આગળ. અહીંયા આપેલું છે y બરાબર 1 + 2/3 + 4/x. देखो આનું સીધું સીધું વિકલન કરવા જઈએ છીએ તો આપણને કોઈ જ આઈડિયા આવતો નથી. તો આવા દાખલાઓમાં આપણે શું કરીશું? તો પહેલા જે આપેલ વિધેય છે એનું સાદુરૂપ આપીશું. શું થશે? દેખો અહીંયા y બરાબર 1 + 2. આ જે x છે એ 3 સાથે ગુણ્યું એટલે શું થઈ જાય? 3x + 4 અને ભાગાકારમાં x. વધુમાં આગળ જઈએ તો શું થાય? 1 + 2, આ x છે અહીંયા ગુણાઈ જાય ઉપર એટલે 2x થઈ જશે. નીચે આવશે 3x + 4. વધુ કરીએ છીએ તો શું થશે? 3x ને એક સાથે ગુણીએ એટલે 3x + 4, અને આપણે શું કરીએ છીએ? આને એક સાથે ગુણીએ છીએ અને પ્લસ આ જે 2x છે એ લખીએ છીએ. ભાગાકારમાં રહેશે 3x + 4. તો એક સાથે ગુણાકાર કરીએ એટલે શું થાય? 3x + 4 + 2x, અને ભાગાકારમાં આવશે 3x + 4. આપણે એને ઉપર લઈ જઈએ છીએ. હવે આગળ સાદુરૂપ હવે શું થશે? 3x અને 2x એટલે થઈ જશે 5x + 4, અને ભાગાકારમાં રહેશે 3x + 4. તો આ મળી ગયું તમારું નવું વિધેય y બરાબર, એટલે કે અહીંયા જે આપેલું છે એને આપણે સાદુરૂપ આપીએ છીએ તો આપણું ફાઇનલ વિધેય મળે છે y બરાબર 5x + 4 ભાગ્યા 3x + 4. તો અહીંયા ભાગાકારનો નિયમ લાગી જશે. હવે એટલે આપણે અહીંયા કામ કરીશું y બરાબર u અપોન v ની રીતે. તો અહીંયા u બરાબર જવાબ મળે છે 5x + 4, અને v બરાબર જવાબ મળે છે 3x + 4. બંનેનું વિકલન કરીએ તો du અપોન dx 5x નું વિકલન 5 થશે, અને dv અપોન dx 3x નું વિકલન 3 થશે. 4 4 જે કોન્સ્ટન્ટ છે એનું વિકલન કેટલું થઈ જશે? 0. હવે જો y બરાબર u અપોન v હોય તો dy અપોન dx શું થશે? એનું સૂત્ર છે કે v ઇન્ટુ du અપોન dx માઇનસ u ઇન્ટુ dv અપોન dx, અને ભાગાકારમાં v સ્ક્વેર. હવે લખીએ છીએ v નો જવાબ છે અહીંયા 3x + 4, અને du અપોન dx એનો જવાબ છે 5. u નો જવાબ છે 5x + 4, અને dv અપોન dx નો જવાબ છે 3, એ ભાગાકારમાં v સ્ક્વેર એટલે 3x + 4 એનો વર્ગ. ગુણાકાર કરી દઈએ છીએ તો શું થશે? દેખો 5 તરી 15x + 20 માઇનસ 5 તરી 15x માઇનસ છે એટલે કાઉન્સ છોડીને માઇનસ થઈ જશે. 4 × 3 એટલે 12,
અને v સ્ક્વેરમાં તો આપણે જે છે એ લખીશું 3x વત્તા 4 એનો વર્ગ. વધુ આગળ જઈએ તો શું થશે? દેખો 15x પ્લસ 15x માઇનસ એ નીકળી જશે, 20 માંથી 12 જશે એટલે 8 અને ભાગાકારમાં આવશે 3x વત્તા 4 એનો વર્ગ. આ તમારો જવાબ છે. તો આ પ્રમાણે જવાનું હોય છે. ઓકે, તો જ્યારે કોઈ વિધેય આપેલું છે એનું સીધી રીતે વિકલન ન થઈ શકે એમ હોય અથવા તો ડિફિકલ્ટ હોય તો એ વખતે આપણે પહેલા જે વિધેય છે એનું સાદુરૂપ આપી દઈએ છીએ, ત્યારબાદ વિકલન ફળ શોધીશું. બધું એક્ઝામ્પલ આગળ જોઈએ છે. અહીંયા આપ્યું છે y બરાબર 2 કૌંસમાં x પ્લસ 2 બાય x પ્લસ 3, બીજા કૌંસમાં આપ્યું છે 2x માઇનસ 1 બાય x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. હવે દેખો અહીંયા ભાગાકાર અને ગુણાકાર બંને સાથે છે. હવે જો આનું સીધું વિકલન કરવામાં આવે તો આનું કામ ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે. તો આપણે અગાઉના દાખલામાં વાત કરીએ એ પ્રમાણે અહીંયા શું કરીશું? પહેલા જે વિધેય છે એનું વિકલન આપીશું. અત્યારે કોઈ વિકલન નથી કરતા, તો આપણે x ને x પ્લસ 3 સાથે ગુણાઈ જશે પ્લસ 2 અને ભાગાકારમાં આવશે x પ્લસ 3. આ પહેલા કૌંસનું કામ છે. આમાં તો આપણે કોઈ સાદુરૂપ આપીશું કે એમ છે નહીં, તેમને એમ લખી દઈએ છીએ. આગળ જોઈએ તો શું થશે? દેખો x ને x સાથે ગુણીશું એટલે x સ્ક્વેર, x ને 3 સાથે ગુણીએ એટલે 3x પ્લસ 2 ભાગાકારમાં આવશે x પ્લસ 3. બીજા કૌંસમાં જોઈએ તો એ આવશે 2x માઇનસ 1 અને x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. ઓકે, હવે આમાં જોઈએ તો શું થશે? દેખો x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2, x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 એ બંને પદ નીકળી જશે. હવે રહ્યું શું? તો ગુણાકારમાં જોવા જઈએ તો 2x માઇનસ 1 રહેશે, ભાગાકારમાં રહેશે x પ્લસ 3. તો કેટલું નાનું વિધેયનું કામ થઈ જાય છે, એકદમ સરળ કામ બની જાય છે. હવે વિકલન કરવું તો અહીંયા ભાગાકારનો નિયમ લગાવી દેવાનો રહેશે. y બરાબર u અપોન v, u બરાબર તમારો ઉપરનું પદ રહેશે 2x માઇનસ 1 અને v બરાબર રહેશે x પ્લસ 3. બંનેનું વિકલન કરી દઈએ છીએ. du અપોન dx તો 2x નું વિકલન થશે 2, dv અપોન dx x નું વિકલન થશે 1. હવે જો y બરાબર u અપોન v હોય તો એનું વિકલન શું થશે? dy અપોન dx માં v ઇન્ટુ du અપોન dx માઇનસ u ઇન્ટુ dv અપોન dx અને ભાગાકારમાં આપણે લખીએ છીએ v સ્ક્વેર. કિંમતો મૂકી દઈએ. v નો જવાબ છે x પ્લસ 3 અને du અપોન dx, du અપોન dx નો જવાબ છે 2 માઇનસ u નો જવાબ છે 2x માઇનસ 1 અને dv અપોન dx નો જવાબ છે 1. ભાગાકારમાં લખવાનું છે v સ્ક્વેર, તો v નો જવાબ છે x પ્લસ 3 સ્ક્વેર છે તો આપણે પણ અહીંયા સ્ક્વેર કરીશું. સાદુરૂપ આપીએ તો 2 સાથે ગુણીએ એટલે શું થાય? 2x પ્લસ 6. અહીંયા માઇનસ સાથે ગુણીશું એટલે માઇનસ 2x અને માઇનસ માઇનસ પ્લસ 1. ભાગાકારમાં આવશે x પ્લસ 3 એનો સ્ક્વેર. હવે અહીંયા શું થશે? દેખો પ્લસ 2x માઇનસ 2x નીકળી જશે, 6 પ્લસ 1 યાની 7 બાય x પ્લસ 3 એનો સ્ક્વેર. આ તમારો જવાબ છે. બરાબર. તો અહીંયા દેખો જે આપેલ વિધેય છે એનું જો સીધું વિકલન કરવા જઈએ છીએ તો ખૂબ જ ડિફિકલ્ટ કામ થઈ જશે. એના કરતાં આપણે પહેલા આપેલ વિધેયને સાદુરૂપ આપી દઈએ છીએ અને જે વિધેય નવું વિધેય મળે છે એનું વિકલન કરીશું તો આપણું કામ એકદમ સરળ થઈ જાય છે. અહીંયા વિકલન પર મળશે 7 બાય x પ્લસ 3 નો સ્ક્વેર છે. તો અલગ અલગ વિધેયના વિકલન પર કઈ રીતે મેળવી શકાય એ અંગેની ચર્ચા કરી છે આજે. અમુક વિધેય એવા છે કે જેનું પહેલા આપણે સાદુરૂપ આપી અને પછી વિકલન પણ મેળવીએ છીએ. આ સિવાય પણ ઘણા બધા દાખલાઓ આ ચેપ્ટરમાં આપણે ગણવાના છે. આજનું કામ આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ. જો તમને કોઈ આઈડિયા ના આવ્યો હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને વાકઈ તમને વિડીયો સારી લાગી તમારા મિત્રોને શેર કરો છો, લાઈક કરો છો. થેન્ક યુ.